આપડા લગન ને 13 વર્ષ થઈ ગયા. હરામસે હોનાની વસ્તુ લઈ દીધી હોય તો કોઈ દી. પણ હોનાનો ભાવ પૂછ્યો છે, પૈસા તો હોવા જોઈએ ને. વાત તો સહી છે. લગન પહેલા જ કહેતા હતા અમારા પાસે બહુ બધા પૈસા છે એમ. હાથી અમારી હાથ પેઢી બેન ખાય ને એટલા પૈસા હતા. તો એ બધા ગયા ક્યાં? પણ મારો જન્મ જ 8મી પેઢીમાં કે હું કરું. ઓય આલ્યો થેલી બજારે જાવ ને 1 કિલો કાંદા લેતા આવો જાવ ફટાફટ જાવ. હું સ્ટોરી બનાવતો હોય, હું વિડીયો બનાવું, હું એક્ટર છું, હું સોશિયલ મીડિયામાં વાયરલ છું. કાંદા લેવા જાવ ત્યાં સારો લાગુ, એમ 5 માણસ મને ઓળખતા હોય ત્યાં. વાત તો સહી છે. 1 કિલો કાજુ 1 કિલો બદામ 1 કિલો અખરોટ ને 1 કિલો અંજીર લેતા આવો જાવ. આ કાંદાની હારે ધાણા મેથી મરચા બટેટા એવું કઈ લાવવાનું હોય તો કેજે, એ લેતો આવું. હા મમ્મી ને ધ્યાનથી જો ને તને લેવા આવ્યા જશે. એ તમારી મારી મમ્મીને લેવા નથી ગયા. પાછળની સીટમાં તાર સામાન જ પડ્યો. પણ આગળની સીટ તો ખાલી જ છે ને. યાદ કર્યું. મારા સિવાય કોઈની આગળની સીટે બેહાર્યા છે ને તો એ તો પણ રિક્ષા ભાડે કરી લેવાય ને. પણ પૈસા તો હોવા જોઈએ ને. ક્યાં ગયા પૈસા? ક્યાં ગયા? યાદ કર. મને પૈસા વિના 1 પૈસો વાપરો છે ને તો એ તો પણ મારા મમ્મી 1 કલાકથી આ ફોન કરે છે. મારા ફોન તો ઉપાડે કે નહીં? યાદ કર. મારા સિવાય કોઈ બાઈનો ફોન ઉપાડ્યો ને તો હે ભગવાન, હું જ બુદ્ધિ વગરની છું. હા હું જ ગાંડી છું. હા મારામાં જકલનો સાટો નથી. હા હા હું હા પણ સોટા સૌ. યાદ કર. અને છેલ્લી વાત, મારી દરેક વાતમાં હા એ હા હોવી જોઈએ. पैसा ही पैसा होगा. ઓહો હો હો, તારી ભલી થાય. આટલા બધા રૂપિયા? નવા વર્ષ ઉપર પગે લાગવાના મારા મમ્મી પપ્પાએ 5000 રૂપિયા આપ્યા છે. અને ભાઈ બીજ કરવાના 2000 મારા ભાઈ આપ્યા. અને 2000 મારા અંકલેશ્વર વાળા જીજાજી આપ્યા. આ તો અડધા તો લાય. ના હોય તો મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ આપ્યા છે, એ નો દઉં. આ બધી ગાડી લઈને તો હું તારે ભેગો આવ્યો હતો. હા તો એમાં શું થઈ ગયું? અને મને ખબર વિના મારા પાકેટમાં જ કાઢ લેસ તઈ. હા ઈ તો આપડા બે ના કહેવાય, તો આ ઈ મારા કહેવાય. મારું મારા બાપનું ને તારું મારું હયારું. હા તો એમ જ હોય. મીઠુ, અહીંયા એક વસ્તુ બતાવું. શું પપ્પા? જો બેટા, આને મમ્મી કહેવાય. લે આ મમ્મી ઘરમાં છે ને કહેવાય. અરે બેટા, આ ઇજિપ્તની મમ્મી છે અને ઈ ઇન્ડિયાની મમ્મી છે. क्या बात कर रहे તો આ ઇજિપ્તની મમ્મી ને ઇન્ડિયાની મમ્મીમાં શું ફરક? અરે બેટા, આ ઇજિપ્તની મમ્મી અને ઈ ઇન્ડિયાની મમ્મીમાં ઘણો ફરક. આ ઇજિપ્તની મમ્મી થી છોકરા બીવે. હા ઇન્ડિયાની મમ્મી થી છોકરાને પપ્પા બીવે. क्या बात है सर, क्या बात है सर. એટલે કોણ તને આવું શીખવાડે? જા તો રમવા જા, બહાર નીકળ. હા બેટા, વેકેશન માંથી હું શીખ્યા? કેદે વેકેશન ખુલે આના? હું બતાવું હારણ મમ્મી. એક મિનિટ જોઈ લો. શું થયું? જોઉં છું, 5 મિનિટ ઉભી રહે. કેટલો સમય થયા કહું છું, આ પાછું બદલાવો હવે. બદલાવતા જ નથી. ખબર નહીં કોણ જાણામાં હું મોહી ગયા છે. તું આવી એને 10 વર્ષ થઈ ગયા. મેં તને કઈ કીધું? દેવની અંદર જાણે મની તો અહીંયા ગરમી થતી હોય પાસે હારા તડકાના. હે લક્ષ્મી માં, આ ધનતેરસ ઉપર બીજું કાંઈ નથી માંગતો, ખાલી મારે પ્લોટના 50 લાખનો મેળ કરી દે. પછી પ્લોટ ઉપર બંગલો બાંધવાના કોની પાસે લેવા જાઓ? કાંઈ નહીં તો એક કામ કરો, બીજા 1.5 કરોડનો પણ મેળ કરી દો એટલે મારે પ્લોટ અને બંગલો બંને બંધાઈ જાય. પછી છોકરા ભણાવવાના કોની પાસે માંગશો? એક કામ કરો, લમસમ છે ને મને 2.5-3 કરોડ રૂપિયા આપી એટલે બધું મારું હસવાઈ જાય. ભેગા ભેગ છોકરાના લગ્ન ને માંગી લ્યો ને. એક કામ કરો બેટા, તમે બંને ઉપર આવીને લઈ જાઓ, મારી પાસે તૈયાર જ પડેલા છે. જા જા જા,
લીએ ઝડપથી તું જા લીએ. ના ના મારે કઈ નથી જોતું. અરે જા તું લીએ તૈયાર પીડા. પ્રભુ 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 મારે કઈ જા જા. આ માંગવાના કઈક માપ હોય બરાબર ને? પ્રભુ તમે ઘણું બધું આપ્યું છે, ખાલી આશીર્વાદ આપો તમારા, બાકી હું આને સંભાળી લઉં. હવે પેસ્યું દેને ટેસ્ટર માંગુ. બસ થઈ જાય, એક તો અહીં ગરમી થતી હોય ને. ગરમી થાય છે તમને? હા તો પંખો કરો. હા કર. તું નીકળ, તું જાતો નીકળ. પંખા ચાલુ કરવા વાળી. હા તારું કામ કરી જા. લેવા દેવા વગરના કોક ના ભોડા ઉલા નાખ સારવા ભાઈ. થકી ગયો હમણાં દિવાળી વધવાઈ જાત. કેટલી મસ્ત જગ્યા છે, કઈક કરો ને સ્પેશિયલ મારા માટે. હું તારે સ્પેશિયલ કરવું હે? મને ગમે, મને ન ગમે તો કઈ તમને ગમે, પણ કઈક સ્પેશિયલ કરો ને. કેટલી મસ્ત જગ્યા છે જો. આપને ગમતું તેવું થઈ ગયું, મજા આવી ગઈ. હાલો कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा, ओके? कोई कुछ नहीं बोलेगा. No, no, no.